માંગરોળ પોલીસે માંડવી તાલુકાના ટુકેત કદવાલી ગામના બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તેમજ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર તેમજ વિભાગીય પોલીસ વડા BK વનાર દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જેને આધારે માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પઢિયાર દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમણે માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાનો આરોપી સુનિલ બાબુભાઈ ગામિત, જે માંડવી તાલુકાના ટુકેત ગદવાલી ગામનો વતની છે અને હાલ સુરત અલથાણ ખાતે રહે છે, આ આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર કરવામાં આવતા આરોપીને ઝડપી પાડવાની તજવીજ માંગરોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પઢિયારને બાતમી મળતા તેમની ટીમ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે. પાસા હેઠળ આરોપીની અટકાયત કરવામાં આવી છે અને રાજકોટની મધ્યસ્થ જેલમાં આરોપીને મોકલી આપવામાં આવ્યો છે. ઉપરોક્ત પ્રશંસનીય કામગીરી માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પઢિયાર તેમજ હેડ કોન્સ્ટેબલ આનંદભાઈ પ્રેમાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ આસિફ ખાન જહીર ખાન, પોલીસ કોન્સ્ટેબલ નયનકુમાર ધીરજભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.